ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટ યાર્ડમાં જે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે તે ખરીદીના ખેડૂતો નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ। રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટ યાર્ડમાં સરકાર દ્વારા જે મગફળીનું ટેકાના ભાવે ખરીદી ચાલુ હોય તે મગફળીના ખેડૂતોને જે મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં મગફળી વેચાણ કર્યું હોય તેના નાણાં સરકાર દ્વારા 1 મહિના બાદ નાણાં ખેડૂતોને ચૂકવવામાં આવે। વલાલ ધોરાજી પંથકના ખેડૂતો સરકાર પાસે એવી માંગણી કરી રહ્યા છે કે જે ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની સારી બાબત છે અને ખેડૂતોને મગફળીના ભાવ પણ સારા મળી રહ્યા છે, પણ ખેડૂતો ધોરાજી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે પોતાની મગફળીનું વેચાણ કરતા હોય અને નાણાં સરકાર દ્વારા 1 થી 1.5 મહિના બાદ ખેડૂતોને નાણાં ચૂકવવામાં આવશે। નવીનચંદ્ર જમનાદાસ કાલરિયા, ગામ મોટી વાવડી, ખાતેદાર જાનવેરના। સરકાર આ મગફળી ખરીદી કરે છે એ વાત સારી છે ટેકાના ભાવે, પરંતુ એક તકલીફ ખેડૂતને શું પડે છે કે એ ભાગ્યવાળાને આને તેને ફીટ કરવામાં પૈસાની જરૂરિયાત હોય ને, એટલે સરકાર જો પૈસાની વ્યવસ્થા થોડીક ભલાર કરે તો વધારે સારું। જરૂરિયાત તો જો કપાસમાં ઘઉં વાવવા, જીરું વાવવું, એમાં ખાતર પોતર આ તે અને ભાગ્યવાળાને પૈસા દેવા, એ બધી જરૂરિયાત અત્યારે વધારેમાં વધારે અત્યારે જરૂરિયાત હોય પૈસાની। મારું નામ જયેશભાઈ લાખાણી, ધોરાજી તાલુકાની અંદર આ વખતે મગફળીનું ઉત્પાદન સારું થયું છે। ચોમાસાનું ઉત્પાદન વધારે હતું, ઓછું થયું, પણ સરકાર મગફળીની અઠવાડિયે મોડી ખરીદી કરી એનો કોઈ વાંધો નથી। અત્યારે સરકાર ખરીદી કરીને રેગ્યુલર આવે છે, પણ એના પેમેન્ટ મહિનાથી 1.5 મહિને દે। સરકારને અત્યારે એટલી રજૂઆત છે કે ખેડૂતને નાણાંની તાત્કાલિક જરૂર હોય, કારણ કે નવું શિયાળું વાવેતર કરવું હોય, એટલે અઠવાડિયાની અંદર નાણાં મળી જાય એવી વ્યવસ્થા કરે તો ખેડૂતને બહુ મોટો લાભ મળે। આનાથી ફાયદો શું થશે ખેડૂતને? ખેડૂતને ફાયદો અઠવાડિયામાં નાણાં મળે તો ખાતર, બિયારણ, નવું ઘઉંનું વાવેતર કરવું હોય મગફળીની અંદર અને નાણાંની જરૂરિયાત હોય, કારણ કે 4 મહિનાનો પાકમાં માપે મજૂરી ચૂકવવાની હોય। અત્યારે શું તમારી માંગણી? અમારી માંગણી એટલી જ છે, કોઈ પણ ખરીદી જમસીની કરે સરકાર ટેકાના ભાવે એમાં અઠવાડિયાની અંદર પેમેન્ટ આપી દેવું જોઈએ। પણ ખેડૂતોએ જે મગફળીનું વાવેતર કર્યું હોય ત્યારે નાણાં લીધેલ હોય અને ખેડૂતોના ભાગ્યાઓને દવાઓના તથા અન્ય કોઈ વ્યવહારો માટે ખેડૂતોને નાણાંની તાતી જરૂરિયાત હોય, તેથી ખેડૂતોએ સરકાર સમક્ષ એવી માંગણી કરી કે ધોરાજી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરેલ હોય ત્યારે સરકાર દ્વારા તેના નાણાં ખેડૂતોને સમયસર અને તાત્કાલિક ચૂકવવામાં આવે। ખેડૂતોને આ નાણાં યોગ્ય જગ્યાએ વ્યવહારો કરવાનો હોય તેવા કે ખાતર, બિયારણ, દવા તથા ભાગ્યાઓને તથા પરિવારજનોની જરૂરિયાત માટે નાણાકીય વ્યવહારો કરવામાં મદદરૂપ થાય, તેથી ખેડૂતો સરકાર સમક્ષ એવી માંગણી કરી રહ્યા છે કે જે મગફળીના ટેકાના ભાવે ખેડૂતો મગફળીનું વેચાણ કર્યું હોય તેના નાણાં સરકાર દ્વારા યોગ્ય સમય અને તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મારું નામ નીતિનભાઈ ગાંડુભાઈ સાવલિયા, પાટણ વાવ, ધોરાજી તાલુકો। શું કહેશો આજે મગફળી ટેકાના ભાવે ખરીદી ચાલુ છે, એમાં મગફળી નાખવા માટે આવ્યો છું અને મગફળીની વ્યવસ્થિત તો સારી રીતે બધું ખરીદી થઈ જાય છે અને નિકાલ થઈ જાય છે। શું કહેશો નાણાં બાબતમાં? નાણાં બાબતમાં થોડોક નાણાંમાં લેટ થાય છે। અમારે શિયાળુ બીજમાં જરૂર હોય ખાતર, દવા છે, બિયારણ માટે મજૂરી ચૂકવવા માટે, એના માટે કદાચ અમને થોડાક વહેલી તકે નાણાં મળે તો અમને ઉપયોગમાં આવી જાય અને અમારા ખર્ચમાં અમે પુરવાર થઈ જાય। શું ખર્ચમાં તમારે શું કરવાનું છે? શું માંગણી હોય? ખર્ચમાં જો અત્યારે શિયાળુ બીજ કરતા હોય, ચણાનું વાવેતર કરતા હોય, જીરાનું વાવેતર કરતા હોય, ધાણાનું વાવેતર કરતા હોય, ઘઉંનું વાવેતર કરતા હોય, એમાં ખાતર, દવા, બિયારણ, મજૂરી, ટ્રેક્ટર ભાડા આ બધું અમારે ચૂકવણું કરવાનું હોય, પછી અમારે નાણાંની બને ત્યાં સુધી વહેલી તકે જરૂર પડે। શું કરે સરકાર? શું માંગણી? સરકાર બને ત્યાં સુધી અમને વહેલી તકે નાણાં ચૂકવે તો અમને ઉપયોગમાં આવતા થઈ જાય। માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ ટેકાના ભાવની ખરીદીમાં જે મગફળીનું વેચાણ કર્યું હોય તેના નાણાં તાત્કાલિક અને યોગ્ય સમયે ખેડૂતોના એકાઉન્ટમાં જમા થાય તેવી ખેડૂતોની માંગણી, કારણ કે આખા વર્ષની મહેનત અને વ્યવહારો કર્યા હોય તેવી લેતી દેતીમાં નાણાં યોગ્ય સમયે કામમાં આવે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।